ऑप्शन डी सुरम आज्ञा। और मोहम्मद व आल मोहम्मद सलाम। ભાઈ તમારા માટે 11મો સવાલ શું તૈયાર છે તમે જવાબ આપવા માટે? સિસ્ટમ હસનભાઈને 11મો સવાલ ડિસ્પ્લે કરે। સવાલ નંબર 11 મુહર્રમ इंसाननी इंसानियत ने जागृत करे छे। आ वाक्य कोनु छे? ए मंगल पांडे, बी शहीद भगत सिंह, सी महात्मा गांधी, डी जवाहरलाल नेहरू। શું આપ સવાલને સમજી લીધો? સેકન્ડને શરૂ કરવામાં આવે। આપના માટે 100 સેકન્ડ આપવામાં આવે છે। 100 સેકન્ડમાં आपने साचो उत्तर આપવાનો રહેશે। સિસ્ટમ એમના સેકન્ડની શરૂઆત કરવાનો। मुहर्रम इंसानी इंसानियतने जागृत करे छे। आ वाक्य कोનું છે? ए मंगल पांडे, बी शहीद भगत सिंह, सी महात्मा गांधी, डी जवाहरलाल नेहरू। अपनी पास स्किप हेल्थ 50-50 ત્રણેય હેલ્પલાઇન પડેલી છે। તમે આ ત્રણેય હેલ્પલાઇનનો સરસ રીતે ઉપયોગ કરી 15 સવાલ સુધી પહોંચી શકો। डी स्किप यूज नहीं करनी। नहीं करनी पॉसिबल है कि તમે આઉટ પણ થઈ જાઓ। डी वाला डी स्किप हेल्पलाइन 50-50 હજુ પણ તમારી પાસે ત્રણ હેલ્પલાઇન પડેલી અને यहाँ पे डी जवाहरलाल नेहरू ने लॉक करवाનું કહેલું છે। શું હું સિસ્ટમ ને કહું કે લોક કરી દે? સિસ્ટમ ડી જવાહરલાલ नेहरू ने लॉक કરવામાં આવે। સાચો ઉત્તર છે કે નહીં? સિસ્ટમ જરા ડિસ્પ્લે કરે। और मोहम्मद व आल मोहम्मद सलाम। हमारे फिगर से बात करें मोहम्मद व आल मोहम्मद। इंसानियत ने जागृत करे छे। आ वाक्य जवाहरलाल नेहरूले कहेલું છે। જ્યારે હિન્દુ સમાજના વ્યક્તિઓ મુહર્રમની અહેમિયતને સમજતા હોય તો મુહર્રમને માનવાવાળા એની અહેમિયતને કેટલી જાણતા છે? હસનભાઈ શું તમે તૈયાર છો કે થર્ડ રાઉન્ડના હાર્ડ સવાલની કે જે 12મા નંબરનો સવાલ છે પૂછવામાં આવે? સિસ્ટમ હસનભાઈ ને 12મા નંબરનો સવાલ પૂછવામાં આવે। સવાલ કયો પથ્થર છે કે પહેરવાથી દુઆની કબૂલિયત જલ્દી થાય છે? એ ફિરોઝા, બી અકીક, सी हदीदे चीनी, बी दुर्रे नजफ। ए फिरोजा, बी अकीक, सी हदीदे चीनी, बी दुर्रे नजफ। कयो पत्थर छे के પહેરવાથી અલ્લાહ જલ્દી દુઆ કબૂલ કરે છે? ફિરોજો, અકીક, હદીદે ચીની या दुर्रे नजफ? सवाल समझ गया? सिस्टम जरा सेकंड में शुरू करो। फिरोजो स्किप यूज के अंदर कर सकता हूं। स्किप यूज करो, हेल्पलाइन 50-50 ऐसा जवाब कंफर्म છે। आपे कोई जगह वांच्યું તો आपे ओके तो लॉक કરી દો। હજુ પણ તમારી પાસે 75 સેકન્ડ બાકી છે વિચાર કરવા માટે।
પહેરવાથી દુઆની કબૂલિયત જલ્દી થાય છે. ફિરોઝો, હકીક, હદીદે ચીની કે દુરે નજર? ફિરોઝો. ऑप्शन ए सिलेक्ट કર્યો આપણે. લોક કરી દો. સિસ્ટમ જરા ઓપ્શન એ ફિરોઝાને લોક કરવામાં આવી. ઓડિયન્સ, હસન જહીરભાઈ ફિરોઝો પહેરવાથી અલ્લાહ દુઆ જલ્દી કબૂલ કરે છે. તો હકીક પહેરવાથી હસન જહીરભાઈ શું થાય છે? હકીક પહેરવાથી રોજીમાં વધારો થાય. અને હદીદે ચીનીથી इंशाल्लाह अगर साचो जवाब या खोटो जवाब हशे तो હું ડિસ્પ્લે કરીશ. એના પહેલા સિસ્ટમને કહીશ કે 12મા સવાલનો જવાબ સાચો છે કે ખોટો. સિસ્ટમ જરા ડિસ્પ્લે કરવામાં આવે. બોલ મોહમ્મદ ફિરોઝો પહેરવાથી દુઆની કબૂલિયત જલ્દી થાય છે. ફિરોઝો પહેરવાથી દુઆની કબૂલિયત જલ્દી થાય છે. સિસ્ટમે સાચો જવાબ આપ્યો. હકીક પહેરવાથી આફત આસમાની હોય કે જમીની હોય એનાથી મહેફૂઝ રહે છે. હદીદે ચીની અગર કોઈ इंसानની જબાન લુકનત કરતી હોય, ગભરાતી હોય, ડરતો હોય તો હદીદે ચીની પહેરે અને દુર્રે નજબ પહેરીને 2 રકાત નમાઝ પઢે તો 200 રકાત નમાઝ પઢવાનો સવાબ છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામની રૂહની નિશાની માટે તથા ઝમાને ઇમામ ઝહૂર માટે બાબા જુબલન સલાત પર મોહમ્મદ વ આલિહ. ઓકે સંજય ભાઈ, તમે તૈયાર છો કે આપનાથી હવે હાઈએસ્ટ સવાલ પૂછવામાં આવે? ક્વેશ્ચન નંબર 13, થર્ડ રાઉન્ડ. વિન થવામાં હવે તમે મંજિલ છેટી નથી. ફક્ત 3 ક્વેશ્ચનના સાચા ઉત્તર આપ્યા તો તમે વિન થશો અને ટેબ્લેટ પીસી તમને સલૂની ઇસ્લામિક એજ્યુકેશન તરફથી અર્પણ કરવામાં આવશે. શું આપ ઈચ્છા રાખો છો કે 15 સવાલને વિન કરી ટેબ્લેટ પીસીના હકદાર બનો? ઉમ્મીદ રાખો છો તમે? તો તૈયાર છો કે આપણે 13મા નંબરનો સવાલ પૂછવામાં આવે? સિસ્ટમ જરા એમને 13મા નંબરનો સવાલ પૂછો. તમે દુઆ કરો, હું તમારી દુઆને કબૂલ કરીશ. અદઉની અસ્તજીબ લકુમ. અદઉની અસ્તજીબ લકુમ. તમે દુઆ કરો, હું તમારી દુઆને કબૂલ કરીશ. અલ્લાહ ફરમાવે છે. આ કયા સૂરાની આયત છે? ऑप्शन ए सूरे फातिर, ऑप्शन बी सूरे सबा, ऑप्शन सी सूरे मुल्क, ऑप्शन डी सूरे गाफिर. सवाल समझी गया? सिस्टम जरा सेकंड में शुरू करवा. आप 50-50 કરવા માંગો છો? સિસ્ટમ જરા સંજયમાં ભાઈ માટે હેલ્પલાઇનમાં 50-50 હેલ્પલાઇનને યુઝ કરો. ઓપ્શન सूरे फातिर, ऑप्शन बी सूरे गाफिर. 2 વિકલ્પ બાકી રહી ગયા છે જેમાંથી આપણે સાચો ઉત્તર માત્ર 49 સેકન્ડમાં શોધવાનો છે. सूरे गाफिर डी. डी ऑप्शन डी सूरे गाफिर आप सिलेक्ट करो. શું આપને યકીન છે કે સાચો ઉત્તર છે? હજુ પણ તમારી પાસે 23 સેકન્ડ બાકી છે. डी लॉक કરી દો. સિસ્ટમ જરા ઓપ્શન ડી ને લોક કરવામાં આવે. आपे यकीनी साथे जवाब आप्यो छे या शकमो?
કેમ કે 50-50 યુઝ કરવાથી એ અમને સમજમાં આવી ગયું કે આપણે આ સવાલમાં મૂંઝવણ છે, જેથી આપ યકીનની સાથે સહી ઉત્તર નથી આપી શકતા. આપણે ઓપ્શન ડી માં કેટલા પ્રમાણમાં કોન્ફિડન્સ છે, કેટલા પર્સન્ટેજ? 50-50 માટે આપણે 50-50 યુઝ કર્યું. ओके, तो सिस्टम ने पूछू, सिस्टम जरा बताओ कि सूर्य आपने ऑप्शन डी सिलेक्ट करी से साचू से कि नहीं? सिस्टम ऑप्शन डी बर मोहम्मद सलाम. जो આવી રીતે આપ સવાલ કરતા રહેશો તો હસન જયભાઈ 15માં સવાલ સુધી નહીં પહોંચી શકે. હું તમારી દુઆને કબૂલ કરીશ. હસન જયભાઈ માટે અત્યારે દુઆ કરો કે તમે દુઆ કરશો ટેબ્લેટ પીસી કાલે તમને કામ આવશે. માટે ઓપ્શન એમણે ડી સિલેક્ટ કર્યું, સૂર્ય ગાફિર. જ્યારે કે સાચો ઉત્તર હસન જયભાઈ થર્ડ રાઉન્ડનો 14માં સવાલ 14મા નંબરના સવાલ માટે તમે તૈયાર? યકીન છે કે તમે સાચો ઉત્તર આપી શકશો? 70%. सिस्टम जरा क्वेश्चन नंबर 14 14वां नंबर નો સવાલ ડિસ્પ્લે કરવામાં આવશે. સવાલ એમનો, માના પેટમાં 6 મહિના રહેનાર કોણ હતા? એ હઝરત યાકૂબ, બી હઝરત ખિઝર, સી હઝરત યહયા, ડી હઝરત દાऊद. माना पेट में मात्र 6 महीना कौन रही हो? ऑप्शन ए हजरत याकूब, ऑप्शन बी हजरत खिज़र, ऑप्शन सी हजरत यहया, ऑप्शन डी हजरत दाऊद. अजीजो, जो તમને સવાલનો જવાબ ના આવડતો હોય તો પહેલો સવાલ તમારા માટે હાઈએસ્ટ હોય છે, અને અગર તમને સાચો ઉત્તર આવડતો હશે તો હાઈએસ્ટ સવાલ તમારા માટે લો કેટેગરીનો હોય છે. આપના ઇલ્મ ઉપર તમે કેટેગરીનું ડિવિઝન કરી શકો છો. આપનું ઇલ્મ અગર પૂરતા પ્રમાણમાં હશે તો પહેલો સવાલ તમારા માટે એકદમ નોર્મલી લો નહીં, બલકે હાઈએસ્ટ સવાલ પણ તમારા માટે લો કેટેગરીનો થઈ જશે. અસંજયભાઈ, તમારો સવાલ સમજી ગયા? સિસ્ટમ જરા સેકન્ડને શરૂ કરવામાં આવે. સેકન્ડ સી હઝરત યહયા. સી હઝરત યહયા. આપની સવાલ 14મા નંબરનો સવાલ છે. સ્કીપ જે હેલ્પલાઇન આપની પાસે બાકી છે, હજુ સેકન્ડ 85 સેકન્ડ બાકી છે. આપે માના પેટમાં 6 મહિના રહેનાર નું નામ જણાવે હઝરત યહયા આપ્યું. શું સંજયભાઈ કોન્ફિડન્સની સાથે તમે બોલો? કેટલા પ્રમાણમાં આપને યકીન છે? આપે કોઈ જગ્યાએ વાંચ્યું હોય? કુરાન શરીફમાં આપે વાંચ્યું કે 6 महीना माना पेट में रहना जनाबी यहया. तो लोग कह दो सिस्टम जरा ऑप्शन सी हजरत यहया ने लॉक करवाना होगा. ऑडियंस मोती मार जवान भाइयों, माना पेट में 6 महीना रहना कौन હતું? જેમો હસન જયભાઈએ ऑप्शन सी हजरत यहया